ડાંગ જિલ્લાના શાંત પહાડી વિસ્તારોમાં તાજેતરમાં એક મહત્વની ચાલચલન જોવા મળી। દેવ બિરસા સેનાના પ્રતિનિધિઓ આહવાના મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આદિવાસી સમાજની પ્રાચીન પરંપરાને સુરક્ષિત રાખવા માટે એક આવેદનપત્ર આપ્યું। આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે આદિવાસી સમાજ પેઢીઓથી પોતાની સંસ્કૃતિ, રિવાજો અને જીવન પદ્ધતિનું પાલન કરે છે, જેને ભારતીય સંવિધાન પણ સંરક્ષણ આપે છે। કેટલાક વર્ષોમાં કેટલાક ગામોમાં નાતાલના કાર્યક્રમો, પ્રાર્થના સભાઓ અને સેમિનારોના નામે ગેરકાયદેસર ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેવો આક્ષેપ તેમણે કર્યો, જેમાં માત્ર સરકારમાં નોંધાયેલા સાચા ખ્રિસ્તીઓને જ નાતાલ કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવે અને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021 મુજબ ગેરકાયદેસર ધર્માંતરણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। આદિવાસી સમાજના અસ્તિત્વ, શાંતિ અને સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આવા કાર્યક્રમો પર તાત્કાલિક નિયંત્રણ મૂકવાની તેમણે માંગ કરી। અને હિન્દુના જે અનામતના જે પણ લાભો છે એ એના વધારે કરીને એ લોકો લાભ લે છે। એટલા માટે જે પણ ખ્રિસ્તી ધર્મ પાળતા હોય એ લોકોને જ આવા સેમિનાર કરવા માટે અનુમતિ મળે એવી અમારી માંગ છે। જય આદિવાસી, જય જોહાર। અમારી આજે જે આવેદનપત્ર આપવાનો એક જ મુદ્દો હતો કે અમારા ડાંગ જિલ્લામાં જે ધર્માંતરણના નામે જે 25 તારીખથી જે કાર્યક્રમો યોજાય છે, અમે કોઈ ધર્મને કંઈ ઠેસ પહોંચાડવા માંગતા નથી, પણ અમારા આદિવાસી સમાજમાં જે પૂર્વજોથી પૂજ મૂકીને આદિવાસી સમાજ પૂંજ મૂકીને આપણા સમાજને આગળ વધાવતો હોય, તેમજ આવીને બહારના પાદરીઓ કે પાસ્ટરો આવીને ધર્માંતરણના બાબતે જે અમારા ડાંગના આદિવાસીઓને ખોટા રસ્તે ગેરમાર્ગે દોરાવી રહ્યા છે, તેના બાબતે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। તેમજ અમે કોઈ ધર્મને ઠેસ પહોંચાડવા માંગતા નથી, પણ અમારી એક જ માંગ છે કે અમારા ડાંગમાં જે આદિવાસીઓ છે એ આદિવાસીઓને ધર્માંતરણ પ્રત્યે અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે।